નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું સાહસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સમાં જે 11-12 કોમર્સ એફવાય એસવાય ટીવાય બીકોમ તથા સીએ અને સીએસ નું શ્રેષ્ઠ એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે। વિદ્યાર્થી મિત્રો, 12 કોમર્સમાં અકાઉન્ટ વિષયમાં અત્યારે આપણે ભાગ 1 નું પહેલું ચેપ્ટર સ્ટડી કરી રહ્યા છે જે છે ભાગીદારીનો વિષય પ્રવેશ। અને આ ચેપ્ટરના આજના આપણા લેક્ચરમાં આપણે ડિસ્કસ કરવાના છે આપણો નેક્સ્ટ ટોપિક જે છે ભાગીદારીના લક્ષણો। વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક છે એ તમને એમસીક્યુ માટે ઘણો જ કામ લાગી શકે તેમ છે, તો આપ સર્વે પોતાની સાથે આપણા સાહસ ઇન્સ્ટિટ્યૂટના સ્માર્ટ સ્ટડીઝ પેમ્પલેટ લઈ લો, સાથે સાથે પેન પેન્સિલ હાઇલાઇટર રાખજો અને હું જે સમજાવતો જાઉં છું, જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે એને તમે તમારા હાથે ટિક માર્ક કરતા જશો। આ પેમ્પલેટ તમને આપણી સાહસ સ્માર્ટ સ્ટડીઝ એપ પર તથા YouTube પર આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, તો આ પેમ્પલેટને તમે જરૂરથી ડાઉનલોડ કરી દો। તો જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા સૌથી પહેલું જે લક્ષણ છે એ છે કરારથી અસ્તિત્વમાં આવે છે। જો તમારે અહીંયા આ બધા જ મુદ્દાઓને યાદ રાખવાના એટલે કે ગોખવાની જરૂર નથી, બીઓ કે અર્થશાસ્ત્રની જેમ તમારે અહીંયા મુદ્દાસર જવાબ લખવાનો નથી આવવાનો, પણ આની અંદરના જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ તમને એમસીક્યુ માટે કામ લાગી શકે છે, તો કોન્સેપ્ટને સમજવા ઉપર વધારે ધ્યાન આપવાનું છે। આ બધા જ મુદ્દાઓને લાઈન ટુ લાઈન યાદ રાખવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી। તો જો પહેલું કીધું છે કરારથી અસ્તિત્વ। જો આપણે આપણા છેલ્લા લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે ભાગીદારી જે છે એ બે કે તેનાથી વધારે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે। હવે આ સંબંધ જે છે ને તે કરારથી અસ્તિત્વમાં આવે છે, એટલે શું કીધું છે કે ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે। હવે આ જે કરાર છે ને એ લેખિત પણ હોઈ શકે અથવા મૌખિક પણ હોઈ શકે, એટલે કે જે બે ભાગીદારો છે, બે વ્યક્તિઓ છે કે જે સાથે મળી અને ધંધો કરવાનું વિચારે છે, એ લોકો પોતે એકબીજાની સાથે બોલીને એટલે કે વાત કરીને પણ એ નક્કી કરી શકે છે કે આપણે બંને ભાગીદારીમાં ધંધો કરીશું, કાં તો આ બંને લખાણ કરીને એટલે કે લેખિતમાં પણ નક્કી કરી શકે છે। તો આ ભાગીદારી જે કરાર છે એ લેખિતથી પણ થઈ શકે છે અથવા મૌખિક કરીને પણ થઈ શકે છે। હા, એ વસ્તુ બહુ જ મહત્વની છે કે લેખિત કરાર છે ને એ વધુ ઇચ્છનીય અને હિતાવહ છે। એનું કારણ શું છે? કારણ કે બોલેલી વસ્તુઓનો કોઈ આધાર નથી હોતો। મેં ભૂલી ગયો, ના ના મેં તો આવું નહોતું કીધું, કાલે ઉઠીને કોઈ પણ આવી પલટી મારી દેશે તો, પણ લખેલું હશે તો કાલે ઉઠીને કોઈ પણ બદલી જશે તો શું કહેવાશે? જો ભાઈ તે લખેલું છે, નીચે તારી સાઈન કરેલી છે, તો કોઈ પણ પોતાની વાત પરથી પલટી મારી દે એવી શક્યતાઓ થશે નહીં। એટલે તમારે અહીંયા યાદ શું રાખવાનું છે કે ભાગીદારી કરાર છે એ કેવો હોઈ શકે છે? તો ભાગીદારી કરાર લેખિત કે મૌખિક હોઈ શકે છે। અને એવું પૂછે કે ભાગીદારી કરાર કેવો હોવો જોઈએ? તો ભાગીદારી કરાર લેખિત હોવો જોઈએ। જેમ કે હું તમને એકદમ સિમ્પલ ઉદાહરણ આપીને કહી દઉં કે તમારું રિઝલ્ટ, તમારું પરિણામ કેવું હોઈ શકે છે? તો તમારું રિઝલ્ટ સારું પણ હોઈ શકે છે, ખરાબ પણ હોઈ શકે છે, તમે પાસ પણ થઈ શકો છો કે ફેલ પણ થઈ શકો છો, થઈ શકે છે કંઈ પણ કેવું હોવું જોઈએ તમારું રિઝલ્ટ? હું તમને એવું પૂછું તો તમે કોઈ એવું કહેશો કે રિઝલ્ટ તો ખરાબ જ હોવું જોઈએ સર, એમાં જ મજા આવે। હા, બધા જ શું કહેશે? સર રિઝલ્ટ તો સારું જ હોવું જોઈએ। તો એવી જ રીતે ભાગીદારી કરાર લેખિત પણ થઈ શકે, મૌખિક પણ થઈ શકે, પણ કેવો હોવો જોઈએ? તો એ લેખિત જ હોવો જોઈએ। કારણ કે જો ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે કોઈ વિખવાદ ઊભો થાય તો એ ભાગીદારી કરારમાં જે લખેલું હોય એના પ્રમાણે એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરી શકાય। ચાલો, એના પછી બીજો મુદ્દો અથવા બીજું લક્ષણ નફાનો હેતુ। જો ભાગીદારી છે ને એ નફો કરવાના અને એ નફોને વહેંચવાના હેતુથી જ શરૂ કરવામાં આવે છે। મતલબ કે તમારો જો હેતુ ઉદ્દેશ નફો કમાવાનો ના હોય ને તો તમે ભાગીદારી કરી જ ના શકો। જો ભાગીદારો વચ્ચે નફો કે નુકસાન વહેંચણી નક્કી કરેલા પ્રમાણમાં કરવામાં આવે છે અને જો કરારમાં જોગવાઈ ના હોય તો ભારતીય ભાગીદારી કાયદો 1932 એના મુજબ નફો નુકસાન સરખા હિસ્સે વહેંચવામાં આવે છે, પણ એ આપણે પછી જોઈશું। અત્યારે શું મેઇન મુદ્દો છે કે ભાગીદારી છે ને એ નફો કમાવાના ઉદ્દેશથી જ અસ્તિત્વમાં આવે છે। એટલે કે જો એ અને બી બંને ભાગીદારીમાં એટલે કે ભેગા થાય છે અને એવું નક્કી કરે છે કે આપણે સમાજ સેવા કરીએ, આપણે લોકોની માટે સારું કરીએ, તો અહીંયા નફો કમાવાનો હેતુ છે જ નહીં। હા, એ બંને સાથે મળીને કામ કરે છે,
તો આપણે એને ભાગીદારી નહીં કહી શકીએ, કારણ કે ત્યાં નફો કમાવાનો હેતુ નથી. તો પહેલો પોઈન્ટ કે ભાગીદારી જે છે એ નફો કમાવાના ઉદ્દેશથી જ અસ્તિત્વમાં આવશે અને એ જે નફો થશે એ જેટલા પણ ભાગીદારો હશે તેમની વચ્ચે નક્કી કરેલા પ્રમાણમાં, એટલે કે એમનું જે નફા નુકસાનનું પ્રમાણ હશે ને, એ અને બી એવું કીધું હશે કે ભાઈ 60% મારા, 40% મારા, કાં તો 50% મારા, 50% તારા. તો જે પણ નક્કી કરેલું પ્રમાણ હશે તેમાં જ વહેંચાશે. અને જો કદાચ ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું ના હોય તો એ નફો કે નુકસાન સરખા હિસ્સે વહેંચવામાં આવશે. ક્લિયર? અહીંયા એટલો કોઈ ખાસ યાદ રાખવાની વસ્તુ નથી. આ સરખા હિસ્સાના પ્રમાણવાળી વસ્તુ આપણે આગળ પણ ચર્ચા કરીશું. એના પછી ત્રીજું અને મહત્વની વસ્તુ શું કીધું? કાયદેસરનો ધંધો. કાયદેસરનો ધંધો મતલબ લીગલ બિઝનેસ. શું કીધું છે? ભાગીદારી પેઢી કાયદેસરનો ધંધો ચલાવવા માટે જ અસ્તિત્વમાં આવે છે. મતલબ કે તમે ગેરકાયદેસર ધંધો કરવા માટે ભાગીદારી કરી શકો નહીં. હવે હું તમને એક ઉદાહરણ આપું. ફોર એક્ઝામ્પલ, રોકી અને અધીરા, આ બંને વ્યક્તિઓ ભેગા મળે છે અને એ લોકો નક્કી કરે છે કે આપણે ગુજરાતમાં દારૂનો ધંધો કરીએ અને એમાંથી જેટલો પણ નફો થશે એ આપણે બંને પોતપોતાની વચ્ચે વહેંચી લઈશું. તો જો અહીંયા બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે, ધંધો બંને કરશે એવું નક્કી પણ કર્યું અને જે પણ નફો થશે એ રોકી અને અધીરા પોતપોતાની વચ્ચે વહેંચી લેશે. તો ભાગીદારીની વ્યાખ્યાને બધા જ મુદ્દાઓ જે છે અહીંયા પૂર્ણ થાય છે. પણ અહીંયા ગુજરાત અને એમાં પણ દારૂનો ધંધો. તો ગુજરાતમાં સર રઈસ મૂવી દેખ્યું છે એટલે मैं डिसाइड કર્યું છે કે मैं પણ રઈસ ભાઈ બનીશ. કોઈ भी ધંધા छोटा नहीं होता और धंधे से बड़ा कोई धर्म नहीं होता. तो અમે ગુજરાતમાં દારૂનો ધંધો કરવાનું નક્કી કર્યું છે ભાગીદારીમાં. ના કરી શકો, કારણ કે ગુજરાતમાં દારૂનો ધંધો કરવો એ શું છે? ગેરકાયદેસર છે. તો જો અહીંયા રોકી અને અધીરાએ ગુજરાતમાં દારૂનો ધંધો કરવા માટેની ભાગીદારી કરી હોય તો એ ભાગીદારી માન્ય કહેવાશે જ નહીં, કારણ કે શું કીધું છે કે ભાગીદારી માત્ર કાયદેસરનો ધંધો કરવા માટે જ અસ્તિત્વમાં આવી શકે છે. હા, જો અહીંયા આ રોકી અને અધીરા ગુજરાતના બદલે એવું નક્કી કરે છે કે અમે મહારાષ્ટ્રમાં દારૂની દુકાન ચાલુ કરીશું, પોટલી વેચીશું, તો કરી શકે છે, કારણ કે મહારાષ્ટ્રમાં દારૂનું વેચાણ કરવું એ કાયદેસર છે. તો ત્યાં એ લોકોની ભાગીદારી ગણાશે. પણ ગુજરાતમાં ગેરકાયદેસર થઈ ગઈ પ્રવૃત્તિ, તો એની માટે ભાગીદારી થઈ શકે નહીં. બોલો, ખબર પડી? જો અહીંયા સુધીના મુદ્દા સમજમાં આવ્યા હોય તો પહેલા વિડીયોને પોઝ કરી અને પહેલા 3 મુદ્દા જે છે એને તમે પોતાની નોટબુકમાં લખી લો. ચાલો, જો તમે લખી દીધું હોય તો હવે ચોથો મુદ્દો અને ઘણો જ મહત્વનો, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. શું કીધું છે? એકબીજાનો એજન્ટ અથવા એને પ્રતિનિધિ પણ કહી શકાય. શું કીધું છે? એકબીજાના એજન્ટ. તો ભાગીદારી પેઢીનો ધંધો છે ને એ બધા ભાગીદારો સાથે મળીને અથવા બધા વતી કોઈ એક અથવા વધુ દ્વારા ચલાવવામાં આવે છે. મતલબ કે ભાગીદારો બધા જ પોતે અથવા બધા વતી કોઈક એની માટે કામ કરે છે. તો અહીંયા દરેક ભાગીદાર એ અન્ય ભાગીદાર માટેનો પ્રતિનિધિ એટલે કે એજન્ટ કહેવાશે. હવે સર, એ પ્રતિનિધિ કે એજન્ટ અમે ગોખી તો કાઢીશું, પણ એનો અર્થ શું થાય એ તો જરા સમજાવો. તો સમજી લો. જો ફોર એક્ઝામ્પલ, ભાવિન સર અને જીનલ મેડમ આ બંને ભાગીદારીમાં સાહસ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે, જેમાં ભાગીદારીમાં મેં નક્કી કર્યું છે કે ભાવિન સર જે છે તે અકાઉન્ટ ભણાવશે અને જીનલ મેડમ જે છે તે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર ભણાવશે. આ નક્કી કર્યું છે. બંને ભાગીદારો છે એટલે કે બંને જ વ્યક્તિ આ બંને જ વિષય કાં તો બધા જ વિષય ભણાવવા માટે જવાબદાર છે. પણ અમે નક્કી શું કર્યું છે કે અકાઉન્ટ ભાવિન સર ભણાવશે અને ઇકોનોમિક્સ જીનલ મેડમ ભણાવશે. હવે ભાવિન સરે વિદ્યાર્થીઓને અકાઉન્ટ એટલું જોરદાર ભણાવ્યું કે બધા સ્ટુડન્ટ્સનું રેકોર્ડ બ્રેકિંગ રિઝલ્ટ, બધા જ ફેલ. ઉદાહરણ છે ભાઈ, બરાબર? ભણાવીશું એ રીતે કે બધા જ 95 ઉપર જ લાવશે, પણ ઉદાહરણ તરીકે બધા જ ફેલ થઈ ગયા. એટલે વાલીઓ ગુસ્સામાં આવ્યા લડવા માટે સાહસ ઇન્સ્ટિટ્યૂટ પર, અને સામે જીનલ મેડમ દેખાયા. જીનલ મેડમને બોલે છે, કેવું ભણાવો છો? તમારા ક્લાસમાં તો ભણાવવાનું બરાબર નથી, અમારા છોકરાઓ ફેલ થઈ ગયા, આમ તેમ. જીનલ મેડમ કહે છે, રૂકો, મેં ભણાવ્યું જ નથી. ભાવિન સર એકાઉન્ટ ભણાવતા હતા, જાઓ જઈને એમને મારો. મેં નથી ભણાવ્યું. તો આવું કહેશે તો ચાલશે?
ના, ભાવિન સરે જે અકાઉન્ટ ભણાવ્યું છે એટલે કે ભાવિન સરે જે કામ કર્યું છે એઝ અ પાર્ટનર, ભાગીદાર તરીકે, એની માટે ભાવિન સર જેટલા જ જીનલ મેડમ પણ જવાબદાર કહેવાશે. કારણ કે બંને ભાગીદારો છે તો ભાવિન સરના કામ માટે જીનલ મેડમ પણ જવાબદાર કહેવાશે. અને જીનલ મેડમે ઇકોનોમિક્સ ભણાવ્યું. હવે ઇકોનોમિક્સ એટલું સરસ ભણાવ્યું કે બધા જ સ્ટુડન્ટ્સના 95 ઉપર માર્ક્સ છે. બધા જ વાલીઓ પેંડા ચોકલેટો લઈને મળવા આવે છે. હવે ભાવિન સર, ઓહો પેંડા લાયા, લાવો મને આપો, મને બહુ ભાવે છે. ના, તમને નહીં આપીએ. જીનલ મેડમ ઇકોનોમિક્સ ભણાવતા હતા, તમે નતા ભણાવતા. ના, જીનલ મેડમે જે કામ કર્યું છે એના માટે ભાવિન સર પણ જવાબદાર. એટલે કે જો સારું રિઝલ્ટ આવ્યું છે તો બંને ભાગીદાર એનો જે ક્રેડિટ છે એ લેવા માટે હકદાર છે, અને જો ખરાબ રિઝલ્ટ આવ્યું છે તો પણ બધા જ ભાગીદારો એની માટે જવાબદાર છે. એને જ કહેવાય અન્ય ભાગીદારનો એજન્ટ. એટલે કે એક ભાગીદારે જે કામ કર્યું હોય એની માટે અન્ય ભાગીદાર કે જેણે કામ નથી કર્યું પણ એ પણ એટલા જ જવાબદાર કહેવાશે, જેને કહેવાશે એજન્ટ. એટલે કે એકબીજાના પ્રતિનિધિ. ખબર પડી? અને આ પાર્ટનરશિપનું સૌથી મહત્વનું મુખ્ય લક્ષણ, જો તમને એવું પૂછ્યું કે ભાગીદારીનું શ્રેષ્ઠ અથવા મુખ્ય લક્ષણ કયું છે, તો એકબીજાના પ્રતિનિધિ. કારણ કે આને જ મ્યુચ્યુઅલ એજન્સી ઇંગ્લિશમાં કહી શકીએ છીએ, અને આ જ ટ્રુ ટેસ્ટ ઓફ એજન્સી છે, ટ્રુ ટેસ્ટ ઓફ પાર્ટનરશિપ છે. ટ્રુ ટેસ્ટ ઓફ પાર્ટનરશિપ મતલબ ભાગીદારી છે કે નહીં એનું સાચું પ્રતીક શું છે, તો બધા ભાગીદારો એકબીજાના એજન્ટ છે, એકબીજાના પ્રતિનિધિ છે. એ ભાગીદારનું કે ભાગીદારીનું સાચું પ્રતીક કાં તો લક્ષણ કહેવાય. એના પછી છે સભ્ય સંખ્યા. આ પણ ઘણું જ મહત્વનું છે દોસ્તો. આ તો તમને MCQ માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય, તો ત્યાં ટીક કરી રાખજો. તમને આમાં ભાગીદારોની સંખ્યાને લગતો વિકલ્પ એટલે કે MCQ આવી શકે છે. હવે ભાગીદારી છે તો ઓછામાં ઓછા 2 સભ્યો તો હોય જ, આ હંમેશા ફિક્સ જ છે. ઓછામાં ઓછા 2 સભ્યો એટલે કે 2 ભાગીદાર, એ તો ફિક્સ જ છે. કારણ કે એક વ્યક્તિ તો ભાગીદાર કહી જ ના શકાય ને, કમસે કમ 2 તો હોવા જ જોઈએ. હવે મહત્વની વસ્તુ છે કે વધુમાં વધુ કેટલા ભાગીદાર, તો અહીંયા વધુમાં વધુ સંખ્યા માટે 2 જોગવાઈઓ છે. એક, કંપની ધારો જે 2013 નો છે એની કલમ 464 સેક્શન 464 ઓફ ઇન્ડિયન કંપનીઝ એક્ટ 2013, કંપનીઝ એક્ટ 2013, આ યાદ રાખજો. એવું કહે છે કે ભાગીદારોની મહત્તમ સંખ્યા 100 થી વધુ થઈ શકે નહીં. મતલબ સરકાર 100 સુધીના ભાગીદારોને અહીંયા પરમિશન આપી શકે છે. અને કંપની મિસેલેનિયસ રૂલ 2014, મિસેલેનિયસને ગુજરાતીમાં કહેવાય પરચુરણ આમ જોવા જઈએ તો કંપની મિસેલેનિયસ નિયમ 2014 ના નિયમ 10 મુજબ મહત્તમ સંખ્યા 50 હોઈ શકે. પણ અહીંયા તો સર 100 કીધું છે, તો એ કેન્દ્ર સરકાર પાસે સત્તા છે કે ઈચ્છે તો 50 ના બદલે 100 સુધી પણ ભાગીદારોની સંખ્યા કરવાને પરવાનગી આપી શકે છે. પણ એ આ કંપનીઝ એક્ટ 2013 મુજબ સરકાર પરવાનગી આપી શકે. તો યાદ શું રાખવાનું છે કે સેક્શન 264 એટલે કે કલમ 464 શેની, કંપની ધારા 2013 ની, એના મુજબ મહત્તમ સંખ્યા 100 હોઈ શકે. જ્યારે કંપની મિસેલેનિયસ નિયમ 2014 ના નિયમ 10 મુજબ આ મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે, 50. આ 50 અને 100 ધ્યાન રાખવાનું ઊંધું ના થઈ જાય. 100 કંપની ધારા મુજબ અને 50 કંપની મિસેલેનિયસ નિયમના નિયમ નંબર 10 મુજબ. ક્લિયર? હવે અહીંયા આ 50 અને 100 સિવાય એક બીજો MCQ એવો પણ આવી શકે છે કે ભાગીદારોની મહત્તમ સંખ્યાને લગતી જોગવાઈ ખાલી જગ્યામાં કરવામાં આવી છે, અને ત્યાં તમને ભારતીય ભાગીદારી કાયદો 1932 પણ આપ્યો હશે. તો હવે સામાન્ય વિદ્યાર્થી શું વિચારશે કે ભાગીદારોની સંખ્યા છે તો સર ભાગીદારી કાયદા 1932 માં જ હોય ને? ના, ભાગીદારીની મહત્તમ સંખ્યાની જોગવાઈ એ ભાગીદારી કાયદા 1932 મુજબ નથી લાગુ પડતી, એ લાગુ પડે છે કંપની ધારાની કલમ 464. તો તમારે યાદ રાખવાનું, કંપની ધારાઓ 2013 ની કલમ 64 માં ભાગીદારોની મહત્તમ સંખ્યાની જોગવાઈ કરવામાં આવી છે. ક્લિયર થાય છે? તો વિડીયોને પોઝ કરી અને આ બંને જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે 4th અને 5th એને ધ્યાનથી જોઈ લો અને તમારી નોટબુકમાં લખી દો. જો વિદ્યાર્થીઓ ચોથો અને 5મો મુદ્દો તમે લખી દીધો હોય અને સમજી લીધો હોય તો એના પછી નેક્સ્ટ પોઈન્ટ છે અમર્યાદિત જવાબદારી, જેને ઇંગ્લિશમાં કહીશું અનલિમિટેડ લાયાબિલિટી. અનલિમિટેડ લાયાબિલિટી એટલે કે અમર્યાદિત જવાબદારી, જે તમે 11મા ધોરણના BO ના સબ્જેક્ટમાં BO કે BA
એ વિષયમાં પણ ભણી ગયા છો, જેમાં શું કીધું છે કે જો ભાગીદારીના કાયદા મુજબ પેઢીનું દેવું, ભાગીદારી પેઢીનું દેવું જો ભાગીદારીની મિલકતો કરતી એનાથી પણ વધી જાય, મતલબ કે મિલકતોમાંથી ચૂકવી શકાય તેમ ના હોય, તો ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ પેઢીની જવાબદારી ચૂકવવી પડે છે. એનો મતલબ કે ફોર એક્ઝામ્પલ પેઢીની જવાબદારીઓ થઈ ગઈ છે 1,50,000 અને ભાગીદારી પેઢીમાં મિલકતો છે 90,000 રૂપિયાની. તો અહીંયા શું થયું કે આ મિલકતોમાંથી આ જવાબદારી ચૂકવી શકાય એટલી રકમ નહીં આવે, કારણ કે મિલકતો 90,000 રૂપિયાની છે, જવાબદારી સામે 1,50,000 રૂપિયાની છે, તો હજુ 60,000 રૂપિયા 60K, અહીંયા જે કે લખું છું ને મિત્રો એ 1000 ને ઇન્ડિકેટ કરે છે. આ વસ્તુ ધ્યાન રાખજો, આગળ જતા પ્રોફેશનલ લાઈફમાં તમને ખૂબ જ કામ લાગશે. બધા જ 5K 10K 12K એવું વર્ડ યુઝ કરશે. તો કે મતલબ 1000. તો અહીંયા 60,000 રૂપિયા હજુ ખૂટે છે. તો આની માટે ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ આ 60,000 રૂપિયાની ચૂકવણી કરવી પડશે, જેને કહેવાય અમર્યાદિત જવાબદારી. એટલે કે પેઢીના ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે, એટલે કે જો મિલકતો કરતા દેવું વધી જાય છે પેઢીનું, તો ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ એ દેવું ચૂકવવું પડશે. ખબર પડી? અને એના પછી છેલ્લું પેઢીની માલિકી અને તેનું સંચાલન. આ બહુ સામાન્ય છે, એટલું ખાસ નથી. જેમાં શું કીધું છે કે ભાગીદારી જે છે એમાં ભાગીદારો જ ધંધાના માલિકો હોય છે અને તેઓ પોતે જ ધંધાનું સંચાલન કરે છે. મતલબ કે ABCD આ 4 ભાગીદારો છે, તો આ 4 જ પેઢીના માલિકો પણ કહેવાશે અને આ માલિકો જ કાં તો આ માલિકોમાંથી જ કોઈક ABCD માંથી માની લો કે B અને C, BC એ લોકો આનું સંચાલન પણ કરે છે. તો અહીંયા માલિકી અને સંચાલન એક જ હોય છે, એટલે કે માલિકો જ પોતે સંચાલકો હોય છે. ભાગીદારી પેઢીનું સંચાલન બધા જ ભાગીદારો પોતે અથવા બધા ભાગીદારો વતી કોઈ એક અથવા વધુ, જેમ કે આપણે કીધું ને કે અહીંયા ABCD 4 કરે છે પેઢીનું સંચાલન, કાં તો ABCD ના વતી માત્ર B અને C એ પેઢીનું સંચાલન કરે છે, ચાલશે. પણ એ છે ભાગીદારોમાંથી જ કોઈક કે જે પેઢીનું સંચાલન કરે છે. તો ભાગીદારી પેઢીનું સંચાલન ભાગીદારો એટલે કે માલિકો પોતે જ અથવા એમનામાંથી જ કોઈ કરે છે, એટલે કે માલિકી અને સંચાલન એક જ હોય છે. ખબર પડી? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા ભાગીદારીના લક્ષણો જે છે એ આખો જ ટોપિક પૂરો થયો. એમાંની જે બધી જ મહત્વની વસ્તુઓ છે જે મેં ટિકમાર્ક કરાવી છે, હાઇલાઇટ કરી છે, આપણા પેમ્પલેટમાં પણ હાઇલાઇટ કરી છે, એને એકદમ ધ્યાનથી સમજવી, યાદ રાખવી અને આ પ્રકારે બધું જ શિક્ષણ એકાઉન્ટનું તેમજ બધા જ વિષયોનું તેમજ કોમર્સ સ્ટ્રીમના બધા જ કોર્સનું આગળ CA, CS જે પણ તમારે કરવું હોય બધા જ માટેનું શ્રેષ્ઠ શિક્ષણ સાહસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પૂરું પાડવામાં આવે છે. તમારે પર્સનલાઇઝ્ડ એજ્યુકેશનનો અનુભવ કરવો હોય તો સાહસ સ્માર્ટ સ્ટડીઝ એપને પણ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો અને બધા જ કોર્સનું જબરજસ્ત શિક્ષણ મેળવી શકો છો. તો હંમેશા હસતા રહો, શીખતા રહો, આગળ વધતા રહો. ગોડ બ્લેસ યુ ઓલ. જય હિન્દ.